આગામી લોકસભા ચૂંટણીને લઈને પોલીસ એલર્ટ. શહેરના સંવેદનશીલ વિસ્તારમાં ફૂડ પેટ્રોલિંગ. શહેરના સંવેદનશીલ વિસ્તારમાં ફૂડ પેટ્રોલિંગ તે સાથે દરેક પોઈન્ટ ઉપર વાહન ચેકિંગ કરાયું હતું. વાહન ચેકિંગની કામગીરી મોડી રાત સુધી કરવામાં આવી હતી. આઈપીસી 279, 283 અને રોકડ દંડ વગેરેની કામગીરી કરવામાં આવી હતી. વાહન ચેકિંગની કામગીરી દરમિયાન રિફ્લેક્ટર જેકેટ, બેટન, બેરિકેડ્સ, બ્રેથ અને એનાલાઇઝરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ઝુંબેશ આગામી દિવસોમાં દરમિયાન સતત ચાલુ રાખવામાં આવશે. સુરતથી સુનિલ પાટીલ સાથે ભાવેશ પાટીલ, ગુજરાત સમ્રાટ ન્યૂઝ.